ગુડ મોર્નિંગ. ત્રીજા ચેપ્ટરમાં આવર્ત કોષ્ટકના ભૌતિક ગુણધર્મમાં થતો ફેરફાર અથવા તો આવર્તિતા, એમાં આપણે સૌથી પહેલાં પરમાણુય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યાની વાત કરી. ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય સમૂહમાં અને આવર્તમાં, એના વિશે જોયું. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ઋણતા જોઈ અને આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એકબીજાની ઓપોઝિટ કહેવાય. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે શું? કે પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ દરમિયાન જે ઉર્જાનો ફેરફાર થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા એવી રીતે આપીએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં, ધારો કે પરમાણુને એક સંજ્ઞા વડે બતાવીએ તો એ વાયુરૂપ છે, તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ અને ઋણ આયન બને x પ્લસ એક ઇલેક્ટ્રોન એટલે x-1 ચાર્જ વાળો ઋણ આયન બન્યો. અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય ડેલ્ટા એચ, એટલે મેં તમને કીધું છે એન્થાલ્પી ફેરફારને આપણે ડેલ્ટા એચ સંજ્ઞા વડે બતાવીએ છીએ. અને જે એન્થાલ્પી ફેરફાર છે એને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલે એને આપણે ડેલ્ટા EGH વડે બતાવીએ છીએ. તો પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. તો x પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ x માઇનસ, આ સમીકરણ પ્રક્રિયા અને એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા EGH, એને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહીએ. હવે તમને લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોઈ શકે અથવા તો ઉષ્મા શોષક હોઈ શકે. ઉષ્માની દ્રષ્ટિએ પ્રક્રિયા કાં તો ઉષ્મા શોષક છે અથવા તો ઉષ્માક્ષેપક છે. એવી પ્રક્રિયા કે જેને થવા માટે બહારથી ઉષ્મા આપવી પડે એને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. અને એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ આપણે પોઝિટિવ લઈએ છીએ. અને એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. અને એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ નેગેટિવ લઈએ છીએ. તો જે ડેલ્ટા EGH છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, એ કોઈ ચોક્કસ સંજોગોમાં પોઝિટિવ પણ હોય છે અને કોઈક વખત એ નેગેટિવ પણ હોઈ શકે. એટલે જ આપણે વ્યાખ્યા એવી આપી કે ઇલેક્ટ્રોન દાખલ થાય પરમાણુમાં એ દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર, એ ઉષ્માનો ફેરફારમાં ડેલ્ટા એચ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. દાખલા તરીકે ઘણા તત્વો ઇલેક્ટ્રોન ગ્રહણ કરે, ઇલેક્ટ્રોન ઉમેરાય, એ દરમિયાન ઉર્જા મુક્ત કરે છે. 17મા સમૂહના તત્વની વાત કરીએ આપણે, ધારો કે 17મા સમૂહના તત્વ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન, આ 17મા સમૂહના તત્વ છે કે જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. એટલે એની બાહ્યતમ કક્ષામાં N માં 2 અને પછી NP માં 5 ઇલેક્ટ્રોન. આ ધારો કે એની 12મી કક્ષા છે. તો એને અષ્ટક પૂર્ણ કરવા માટે ખાલી એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. સમૂહ 17 ના તત્વ એવા છે કે જેને બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે અને F- બનાવે. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p5 છે. અને જ્યારે એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો હિલિયમ 2s2 2p6 બની જાય. પણ હિલિયમ 2s2 2p6 તો નિયોન છે. તો ફ્લોરિનમાં જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો એકદમ સ્થાયી ઇલેક્ટ્રોન રચના, ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે સમૂહ 17 નું કોઈ પણ તત્વ એમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે બધા જ તત્વો ઊંડા વાયુ બની જાય છે. એટલે જે નિપજ મળે છે એની સ્થિરતા વધારે છે. હંમેશા જ્યારે 17મા સમૂહના તત્વ
કે જેની ઇલેક્ટ્રોન રચના NH2Np5 છે, એમાં આપણે એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના NH2Np6 બની જાય. અને આ તો ઊંડા વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના છે. એટલે આ જે નિપજ મળી એ વધારે સ્થાયી છે, અને વધારે સ્થાયી છે એટલે એની ઉર્જા હંમેશા કેવી હોય? ઓછી હોય. જેની સ્થિરતા વધારે એની ઉર્જા ઓછી. તો જ્યારે પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા ઓછી હોય એ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય. એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા ઓછી છે તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. દાખલા તરીકે જ્યારે ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ ઋણ આયન બને છે તો ફ્લોરિનની ઉર્જા ધારો કે 100 છે કિલોજૂલ, અને એના કરતા આની ઉર્જા ઓછી છે, ધારો કે 70 કિલોજૂલ. તો બાકીની 30 કિલોજૂલનું શું થયું? ઉત્સર્જન થઈ ગયું. પ્રક્રિયા દરમિયાન આ ઉર્જા ઉત્પન્ન થઈ, અને પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે એનું ડેલ્ટા H કેવું આવે? નેગેટિવ આવે. તો ઘણા તત્વ એવા છે કે જે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે એ દરમિયાન ઉર્જા મુક્ત કરે છે, અને એ પ્રક્રિયાનો ડેલ્ટા H કેવો આવે છે? નેગેટિવ આવે છે. દાખલા તરીકે સમૂહ 17 ના તત્વો. અમુક તત્વો એવા છે, દાખલા તરીકે ઊંડા વાયુ તત્વ, સમૂહ 18 ના તત્વ, કે જેની ઓલરેડી અષ્ટક પૂર્ણ છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. એ અપવાદને માઈનસ બાદ કરીએ તો સમૂહના બાકીના બધા જ તત્વની ઇલેક્ટ્રોન રચના NH2Np6 છે. એટલે એમાં ઓલરેડી અષ્ટક પૂર્ણ છે. એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ પણ નથી, એને ઇલેક્ટ્રોન જોઈતો પણ નથી, કે ઊંડા વાયુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી. અને છતાં પણ ઊંડા વાયુ તત્વમાં જો ઇલેક્ટ્રોન દાખલ કરીએ, ધારો કે નિયોન અષ્ટક પૂર્ણ છે અને એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરી અને એની માઈનસ બનાવીએ, તો આ તો અસ્થાયી નિપજ બની ગઈ. નિપજ અસ્થાયી બની, સ્થિરતા ઘટી, એટલે એની ઉર્જા કેવી છે? વધારે. અને હંમેશા જ્યારે પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા વધારે હોય, પ્રક્રિયક કરતા જ્યારે નિપજની ઉર્જા વધારે હોય તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે નિયોન છે તો નિયોનની ઉર્જા ધારો કે 50 કિલોજૂલ છે, તો એની માઈનસ તો અસ્થાયી છે એટલે એની ઉર્જા વધારે છે, વધીને ધારો કે 100 કિલોજૂલ થઈ ગઈ. તો આની 100 કિલોજૂલ મેળવવા અને બહારથી મારે બીજી 50 કિલોજૂલ ઉર્જા આપવી પડે છે, અને બહારથી ઉર્જા આપવી પડે એટલે પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક. તો ઘણા તત્વ એવા છે કે જે ઇલેક્ટ્રોન ગ્રહણ કરતા ઉર્જા મુક્ત કરે છે. દાખલા તરીકે આપણે જોયું સમૂહ 17 ના તત્વ. અને ઘણા તત્વ એવા છે કે જે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે તો એને બહારથી ઉર્જા આપવી પડે છે. દાખલા તરીકે ઊંડા વાયુ તત્વ. અને બહારથી ઉર્જા આપવી પડે એટલે એ પ્રક્રિયાનો ડેલ્ટા EGH કેવો કહેવાય? પોઝિટિવ કહેવાય. ઉષ્મા શોષક પ્રક્રિયા ડેલ્ટા EGH પોઝિટિવ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા EGH નું મૂલ્ય કોઈક સંજોગોમાં પોઝિટિવ પણ હોય, કોઈક સંજોગોમાં નેગેટિવ પણ હોય. પણ યાદ રાખો છો કે આખા આવર્ત કોષ્ટકમાં ફક્ત ઊંડા વાયુ તત્વ જ એવા છે કે જેનો ડેલ્ટા EGH પોઝિટિવ છે. બાકી બધા જ સમૂહના ઊંડા વાયુ સિવાયના આવર્ત કોષ્ટકના બધા જ તત્વો, સિવાય કે
સમૂહ 18 ના તત્વો, એનો ડેલ્ટા EGH નું મૂલ્ય નેગેટિવ મળે છે. હવે મારે તમને એવું સમજાવવું છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો ડેલ્ટા EGH ના મૂલ્યમાં શું ફેરફાર થાય, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ડેલ્ટા EGH ના મૂલ્યમાં શું ફેરફાર થાય. તો એના માટે એક વસ્તુ યાદ રાખવાની તમારે હંમેશા, કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળતી નીપજ ની સ્થિરતા જો પ્રક્રિયક કરતા વધારે હોય, સ્થિરતા વધારે એટલે ઉર્જા ઓછી, તો એનો મતલબ શું થયો કે પ્રક્રિયક કરતા નીપજની ઉર્જા ઓછી છે, તો એ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન જે નીપજ મળે છે એ જો વધારે સ્થાયી છે પ્રક્રિયક કરતા, તો એ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય. અને એના કરતા ઊંધું યાદ રાખો છો કે જો પ્રક્રિયક કરતા નીપજની સ્થિરતા ઓછી હોય તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. હવે ધારો કે આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ, એટલે હું ત્રીજા આવર્તની વાત કરું તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, આ પરમાણુ ક્રમાંક 11, 12, 13, 14, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને 18મો સમૂહ આપણે નથી લેતા કારણ કે 18મા સમૂહની ડેલ્ટા EGH તો પોઝિટિવ છે. હવે હું આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઉં છું, તો સોડિયમ કરતા મેગ્નેશિયમનું આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય એટલે કદમાં ઘટાડો થાય. તમને ખબર છે, આપણે શીખી ગયા કે જેમ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન તરફ જઈએ એમ કદ ઘટતું જાય. હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s1, એક ઇલેક્ટ્રોન અહીંયા જાય 3s2, અહીંયા 3s2 3p1 થી 3s2 3p2, એવી રીતે એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય. તો નિયોન જેવું જ્યારે સોડિયમને બનવું હોય તો એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઓછું છે. કારણ કે આવર્તનું જે પહેલું તત્વ છે એ તો ઇલેક્ટ્રોન ગુમાવે તો ઉમદા વાયુ બને, એટલે આને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઓછું છે. જ્યારે જેમ જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જઈએ એમ જે 17મા સમૂહનું તત્વ છે કે જેની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે, એને ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન મેળવે તો એ સ્થાયી બની જાય. તો જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ એમ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે, અને પરિણામે ઇલેક્ટ્રોન ઉમેરાવાથી મળતી નીપજ વધારે સ્થાયી બનતી જાય છે. અહીંયા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ પ્રબળ છે એટલે ઇલેક્ટ્રોન ઉમેરાઈને જે નીપજ મળે એની સ્થિરતા વધતી જાય, એટલે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા વધતી જાય છે. જેમ વધારે સ્થાયી નીપજ બને એમ વધારે ઉર્જા ઉત્પન્ન થતી જાય, અને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે ઉર્જા, એટલે ડેલ્ટા H કેવો છે? નેગેટિવ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અને ઉત્પન્ન થતી ઉર્જા વધતી જાય છે એટલે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય વધતું જાય છે. જેમ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય વધતું જાય, એટલે ધારો કે સોડિયમમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય મારે, સોડિયમમાં ઇલેક્ટ્રોન દાખલ કરું છું
અને Na માઇનસ, આ તો અસ્થાયી ઓછી સ્થાયી નિપજ છે. Na કરતા Na માઇનસ ની સ્થિરતા તો ઓછી છે, છતાં પણ એના ડેલ્ટા EGH નું મૂલ્ય ઋણ મળે છે પ્રેક્ટિકલી. પણ ધારો કે અહીંયા મળતું ડેલ્ટા EGH નું મૂલ્ય -20 કિલોજૂલ છે. સમજો તો મેગ્નેશિયમમાં ઇલેક્ટ્રોન દાખલ કરું છું, આ પણ અસ્થાયી છે, પણ છતાં પણ અહીંયા ડેલ્ટા EGH નું મૂલ્ય -30 મળે છે. આના કરતા વધારે ઋણ મૂલ્ય, વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે. એમ કરતા કરતા ધારો કે હું સલ્ફરમાં ઇલેક્ટ્રોન દાખલ કરું અને S માઇનસ બને, તો હવે ધીરે ધીરે આ વધારે સ્થાયી બનતું જાય છે. આવર્તની જે શરૂઆતના ડાબી બાજુના તત્વ હતા એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાથી અસ્થાયી નિપજ મળે છે, એટલે એના ડેલ્ટા EGH નું મૂલ્ય ઓછું ઋણ છે. પણ હવે સલ્ફરની વાત કરું તો S માઇનસ અને 2 ઇલેક્ટ્રોન દાખલ કરું તો તે S માઇનસ 2 બની જાય. આ તો આર્ગોન બની ગયું. સલ્ફરમાં 2 ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો 18 ઇલેક્ટ્રોન વાળું આર્ગોન બની ગયું. આ તો સ્થાયી બની ગયું, એટલે એનો ડેલ્ટા EGH કેવો છે? -60 કિલોજૂલ. આ ઉદાહરણ આપું છું, આ ફિક્સ વેલ્યુ નથી એની, આ હું તમને એક્ઝામ્પલ આપું છું. અને સલ્ફર કરતા ધારો કે ક્લોરીનમાં ઇલેક્ટ્રોન દાખલ કરીને Cl માઇનસ બનાવું તો એકદમ સ્થાયી નિપજ બની ગયું. એટલે આના કરતા પણ અહીંયા ડેલ્ટા EGH નું મૂલ્ય -90 કિલોજૂલ વધારે ઋણ છે. તો જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય વધતું જાય. કહેવાનો મતલબ ઉત્પન્ન થતી ઉર્જા વધતી જાય છે. જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ડેલ્ટા EGH માં થતો ફેરફાર જોવો છે. ધારો કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, લિથિયમની 2s1, 3s1. એટલે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન તમને ખબર છે એમ નવી કક્ષામાં દાખલ થતો જાય. એટલે પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું જાય. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું જાય, પરમાણુ ત્રિજ્યા વધતી જાય. એટલે કેન્દ્રનું દાખલ થતા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય. સમૂહમાં નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય, દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય, પરિણામે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે અને એટલે ઇલેક્ટ્રોન ઉમેરીએ અને જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ પણ ઘટે. જેટલું આકર્ષણ વધારે એટલી સ્થિરતા વધારે. જેટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું જેટલું કેન્દ્રને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધારે હોય એટલું ઇલેક્ટ્રોન ઉમેરાવાથી વધારે સ્થાયી નિપજ મળે. અહીંયા જેમ ઉપરથી નીચે તરફ જઈએ છે એમ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે, એટલે નિપજની સ્થિરતા ઓછી થતી જાય છે અને પરિણામે ઉત્પન્ન થતી ઉર્જા પણ શું થતી જાય છે? ઘટતી જાય છે. અને ઉત્પન્ન થતી ઉર્જા ઘટે એટલે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય પણ શું થતું જાય છે? ઘટતું જાય છે. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય ઘટતું જાય. દાખલા તરીકે હાઇડ્રોજન માટે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય -73. ઋણ મૂલ્યનો મતલબ શું કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો 73 કિલોજૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. અને જો લિથિયમમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો 60 કિલોજૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતી ઉર્જા ક્રમશઃ ઘટતી જાય છે, એટલે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય ઘટતું જાય છે એવું કહેવાય. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય ઘટતું જાય અને જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય વધતું જાય. વિડીયોને તમે 2 વાર જોજો એટલે તમને એક્ઝેક્ટ વ્યવસ્થિત ખબર પડશે. કારણ કે ડેલ્ટા EGH અથવા તો ડેલ્ટા H ધન અને ઋણ મૂલ્ય એ તમારું થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં શીખવાનું છે. અહીંયા ખાલી તમે એટલું ધ્યાન રાખો કે જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે એનો ડેલ્ટા EGH નેગેટિવ કહેવાય અને જેમ વધારે સ્થાયી નિપજ મળે એમ ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય વધારે મળે.
અને જેમ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે પ્રબળ હોય એમ નિપજ વધારે સ્થાયી મળે, એમ નિપજની ઉર્જા ઘટે અને એમ ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય વધે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આમાં જે થોડાક અપવાદ છે એના વિશે વાત કરીશું. થેન્ક યુ.